અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ તાલુકાના ભાટવરવાસ ગામે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી દીધી। દિવાળી વેકેશનમાં સુરત અને મોરબીથી ઘરે આવેલા બે ભાઈઓ વચ્ચે 5 દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલચાલીનું મનદુખ આ હત્યાનું કારણ બન્યું હતું। મળતી માહિતી મુજબ નાના ભાઈએ મોટા ભાઈ વિક્રમભાઈના માથામાં લોખંડની એંગલ મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા। આ ઘટના બાદ હત્યારો ભાઈ સ્થળ પરથી નાસી છૂટ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। વાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થરાદ ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે ગત 30 તારીખના રોજ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। મૃતક વિક્રમભાઈને તેમના સગા ભાઈએ પાઇપ મારીને હત્યા કરી। ડીવાયએસપીના જણાવ્યા અનુસાર આ બનાવ પાછળનું મુખ્ય કારણ હતું કે મૃતક વિક્રમભાઈ તેમની માતાને વારંવાર હેરાન કરતા અને આરોપી ભાઈને પણ મારવાની ધમકી આપતા। આ કારણોસર રાત્રિના સમયે બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ। આરોપીએ વિક્રમભાઈના માથામાં એંગલ મારી, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું। આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યો અને પોતાની હકીકત જણાવી। ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી। આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વાવ પોલીસ સ્ટેશનમાં ગત 30 તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ, એના અનુસંધાને હકીકત એવી છે કે ભાટવરવાસ ગામ છે, ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને, એમને પોતાના સગા ભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલી છે। આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને, એટલે મતલબ વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની વાતમાં હેરાન કરતો, અને આ જે આરોપી છે એમને પણ મારવાની ધમકી આપતો। એવા કારણોસર ભાટવરવાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ રણજના છે તેને વચ્ચે ઝપાઝપી થાય છે, અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે અને એ મરણ જાય છે, અને આ ગુનો રજીસ્ટર થાય છે। અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે, અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે, ત્યારે પોલીસને ખબર પડે છે, અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે। આરોપીને અમે અરેસ્ટ કરી લીધેલો છે। આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ, અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ, એ મતલબ એમની માતુશ્રીને હેરાન કરતો હોય, તેમજ આને કરતો હોય, આરોપીને પણ હેરાન કરતો હોય, એના હિસાબે હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ ગઈ અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવે છે। બીજું કોઈ વ્યક્તિનું કોઈ આવ્યું કોઈ નામ? ઇન્વેસ્ટિગેશન ચાલે છે, જોઈ છે હવે આમાં આગળ। અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી, પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।